વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 7માં ગુજરાતીની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 16મો પાઠ છે આખરે ચૂલો ચેતીયો. એ આજે આપણે જોવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા તમારા મિત્રો હોય તો એને પણ જરૂર આપણા વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ ભણી શકે. વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે નોખા ધોરણના અને નોખા વિષયના વિડીયો જોઈ શકશો. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠ નંબર છે 16 આખરે ચૂલો ચેતીયો. પ્રસંગ કથા છે, જેના લેખક છે જય ભીખુ. ચાલો સૌથી પહેલાં આવે છે વિકલ્પો. ચાલો એમાં પહેલું છે આખરે ચૂલો ચેતીયો. પાઠના લેખકનું નામ જણાવો, તો જવાબ આવશે એ જય ભીખુ. પછી બીજું છે કયા પદ માટે પ્રજામાંથી યોગ્ય વ્યક્તિની પસંદગી કરવામાં આવતી, તો જવાબ આવશે ડી ખલીફા. પછી ત્રીજું છે ખલીફા સાહેબ ક્યાં રહેતા હતા, તો જવાબ આવશે બી મદીના. પછી ચોથું છે ખલીફા સાહેબ ફરતા ક્યાં આવી ચડ્યા, તો જવાબ આવશે સી ગરીબ લોકોના લતામાં. પછી પાંચમું છે આ બાળકો તમારા છે, આ વાક્ય કોણ બોલે છે, તો જવાબ આવશે એ ખલીફા. પછી છઠ્ઠું છે મદીના શરીફ પહોંચીને ખલીફા સીધા ક્યાં ગયા, તો જવાબ આવશે સી રાજભંડારમાં. પછી સાતમું છે મારી ભૂલને કારણે જ પ્રજા ભૂખમરો વેઠતી હોવી જોઈએ. આ વાક્યમાં કયો ભાવ રજૂ થયો છે, તો જવાબ આવશે બી પસ્તાવાનો. પછી આઠમું છે ખલીફાએ શેનો કોથળો પીઠ ઉપર લાદી મજલ કાપવી શરૂ કરી, તો જવાબ આવશે ડી માલ સામાનનો. પછી નવમું છે હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું, આ વાક્ય કોણ બોલે છે, તો જવાબ આવશે બી બચરવાળ સ્ત્રી. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. એમાં આવે છે પહેલી ખાલી જગ્યા હજરત સાહેબ ઇસ્લામી ખિલાફતના બીજા નેતા હતા, તો જવાબ આવશે ખિલાફતના. પછી બીજું છે ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યો, તો જવાબ આવશે બંદા. પછી ત્રીજું છે દેવદૂત જેવા કોઈ ઉંમરલાયક આદમીને બારણે ઊભેલા જોઈ સ્ત્રી અદબ કરી ઊભી થઈ, તો જવાબ આવશે દેવદૂત. પછી ચોથું છે 3 ગાઉની ખેપ પૂરી કરી તેઓ પેલી બાઈના બારણા આગળ જે ઊભા રહ્યા, તો જવાબ આવશે ખેપ. પછી પાંચમું છે ખલીફા સાહેબ પિતાના પ્યારથી બાળકોને જમતા જોઈ રહ્યા, જવાબ આવશે ખલીફા સાહેબ. પછી છઠ્ઠું છે હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર, તો જવાબ આવશે દુઆ. પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, ખરા કે ખોટા. એમાં પહેલું છે બાળકોને માતા રસોઈ પીરસી રહી હતી એ જોઈ ખલીફાને નવાઈ લાગી, તો જવાબ આવશે ખોટું. પછી બીજું છે છોકરાઓ ભૂખના કારણે અધીરા બન્યા હતા, તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું છે ખલીફા સાહેબનો પોતાનો ભંડાર ખાલી હતો, તો જવાબ આવશે સાચું. પછી ચોથું છે ખલીફાને સમાચાર મળતા બાળકોને ભોજન આપવા ગયા હતા, તો જવાબ આવશે ખોટું. પછી પાંચમું છે બંદાએ વિનંતી કરી કે આપણે ગાડામાં સામાન ન જ લેવો જોઈએ, તો જવાબ આવશે ખોટું. પછી છઠ્ઠું છે સ્ત્રીએ ખલીફાને જમવા માટે કહ્યું અને ખલીફાએ બાળકો સાથે બેસીને ભોજન લીધું, તો જવાબ આવશે ખોટું. પછી સાતમું છે ખલીફાએ એકલા બાળકો નહીં પણ સમગ્ર પંથકના સૌની ભૂખ માંગી, તો જવાબ આવશે ખોટું. પછી આઠમું છે રૈયતના સુખ દુઃખને સમજનાર વ્યક્તિ ખલીફા હોવો જોઈએ, તો જવાબ આવશે સાચું. પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પહેલું છે ખલીફા કોને કહેવાય, તો ખિલાફતની લગામ જેના હાથમાં હોય તેને ખલીફા કહેવાય. પછી બીજું છે ખલીફા પોતાના બંદા સાથે શું જોવા નીકળ્યા, તો ખલીફા પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા. પછી ત્રીજું છે નગરચર્યાએ નીકળેલા ખલીફાને કેમ કોઈ ઓળખી શકે તેમ નહોતું, કે નગરચર્યાએ નીકળેલા ખલીફાના વસ્ત્રો એટલા સાદા હતા કે કોઈ તેમને ઓળખી ન શકે. પછી ચોથું છે ખલીફા સાહેબે કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે, તો કે ખલીફા સાહેબે પોતાની રૈયતની સ્થિતિ જોવા માટે છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે. પછી પાંચમું છે ખલીફા સાહેબને પેલી બાઈ કેમ વિચિત્ર સ્વભાવની લાગી, કે પેલી બાઈ ભૂખ્યા બાળકોને કંઈ પીરસવાને બદલે માત્ર ખલીફા સાહેબની વાતો જ કરતી હતી. આ જોઈ ખલીફા સાહેબને બાઈ વિચિત્ર સ્વભાવની લાગી. પછી છઠ્ઠું છે સ્ત્રીની આ વાત ખલીફા સાહેબના મોં પર દુઃખ કેમ ઉભરાઈ આવ્યું, તો કે સ્ત્રીની આ વાત હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી, મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કાંઈ નથી સાંભળી ખલીફા સાહેબના મોં પર દુઃખ ઉભરાઈ આવ્યું. પછી સાતમું છે ખલીફાએ રાજભંડારમાંથી ભૂખ્યા બાળકો માટે શું લીધું,
તો કે ખલીફાએ રાજભંડારમાંથી ભૂખ્યા બાળકો માટે લોટ, ગોળ, ઘી અને તરકારી લઈને કોથળો ભર્યો. પછી 8મું છે, બંદો કેમ ગળગળો થઈ ગયો? તો કે ભૂખ્યા બાળકો માટે માલસામાનથી ભરેલો કોથળો પોતાની પીઠ ઉપર ચડાવવા માટે ખલીફાએ બંદા પાસે મદદ માગી. એ જોઈ બંદો ગળગળો થઈ ગયો. પછી 9મું છે, સ્ત્રીનો ચૂલો કેમ સળગતો નહોતો? તો કે સૂકા બળતણ હતા તે પૂરા થઈ ગયા હતા અને બાકીનું બળતણ લીલું હોવાથી ચૂલો સળગતો નહોતો. પછી 10મું છે, ચૂલો સળગાવતા ખલીફાની હાલત કેવી થઈ હતી? તો કે બળતણ લીલું હોવાથી ચૂલો સળગતો નહોતો, એટલે ધુમાડાથી ખલીફા સાહેબની આંખો લાલ થઈ ગઈને ફૂંકી ફૂંકીને મોં તથા દાઢી રાખથી ભરાઈ ગયા હતા. પછી 11મું, હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું? પ્રજા એને શું કરે? આ વાક્યમાં સ્ત્રીનો કયો ભાવ રજૂ થયો છે? તો કે હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું અને ને ન હોય તો પણ શું? પ્રજા એને શું કરે? આ વાક્યમાં સ્ત્રીનો ખલીફા પ્રત્યેની નારાજગીનો ભાવ રજૂ થયો છે. પછી 12મું છે, સ્ત્રીએ બતાવેલી નારાજગી બાબતે ખલીફાએ સ્ત્રીને શું કીધું? તો કે સ્ત્રીએ બતાવેલી નારાજગી બાબતે ખલીફા એટલું બોલ્યા કે ભાઈ, મારી તરફથી એમને ગુનો માફ કર. હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. પછી આગળ આવે છે 5મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલું છે, હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો. તો કે ખલીફા હજરત ઉમર સાહેબની એમની વીરતા, ઉદારતા અને ચારિત્ર્યથી ખૂબ પકાયેલા હતા. એટલે આજે એમની સાદગી માટે એમના કપડા પર 12 થીગડા જોવાતા. એ બુતાની જગ્યાએ 52ની સોડોથી ચલાવી લેતા. એમના વસ્ત્રો એટલા સાદા હતા કે કોઈ ઓળખી ન શકે. તેઓ કહેતા કે માણસના કપડા પર 1,00,000 થીગડા હશે તો પણ ચાલી શકે, પણ એના ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે. પછી બીજું છે, ખલીફા સાહેબે ગરીબ લોકોના લતામાં કયું અજબ દ્રશ્ય જોયું? તો કે ખલીફા સાહેબ જ્યારે ફરતા ફરતા ગરીબ લોકોના લતામાં આવ્યા ત્યારે એમણે એક કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું. એક બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચડાવીને બેઠી હતી. એ કેટલી વાર ચાટવો લઈને હાંડલીમાં હલાવ્યા કરતી, પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી. છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા. પછી 3 છે, સ્ત્રીએ ખલીફા સાહેબને શું જવાબ આપ્યો? તો કે સ્ત્રીએ ખલીફા સાહેબને જવાબ આપતા કીધું કે મહેરબાન, અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ. હું તો ગમે તેમ ચલાવી લઉં, પણ બાળકો કંઈ સમજે છે? એ તો ભૂખ્યા થાય એટલે રડે જ. મેં છોકરાઓને રાજી રાખવા હાંડલી ચૂલે ચડાવી છે. મીઠી મીઠી વાતો કરી રહી છું. હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી. મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કાંઈ નથી. પછી આગળ આવે છે 4થો પ્રશ્ન, કોથળો ઉંચકવાના મથતા બંદાને ખલીફા સાહેબે રોકીને શું કીધું? તો કે કોથળો ઉંચકવા મથતા બંદાને ખલીફા સાહેબે રોકીને કીધું કે રાજનો નેતા હું છું. મારી ભૂલને કારણે પ્રજા ભૂખમેરો વેઠતી હોવી જોઈએ. આ ગુનાનો જવાબ એક દિવસ ખુદા પાસે મારે જ આપવો પડશે. માટે ત્યાં કાંઈ જવાબ આપી શકું તેમ ભલો થઈને મને મારું કામ કરવા દે. પછી આગળ આવે છે 5મો પ્રશ્ન, ખલીફા સાહેબથી કયો વિલંબ સહન ન થયો અને કેમ? તો કે ખલીફા સાહેબે આપેલ માલસામાનને કારણે માં લોટ બાંધવા બેઠી, પણ ચૂલો બુજાઈ ગયો હતો. સૂકું બળતણ હતું તે પૂરું થઈ ગયું હતું અને લીલા બળતણથી ચૂલો જલતો નહોતો. છોકરા ભૂખને કારણે અધીરા બન્યા હતા. વળી બાઈ એક હાથે ચૂલો જલાવે અને બીજા હાથે લોટ બાંધે, પણ એ રીતે કામ જટ ક્યાંથી થાય? ખલીફા સાહેબથી આ વિલંબ સહન ન થતા તે ચૂલો જલાવવા બેઠા. પછી 6 છે, બચરવાળ સ્ત્રીએ અમીર માણસનો આભાર માનતા શું કીધું? બચરવાળ સ્ત્રીએ અમીર માણસનો આભાર માનતા કીધું કે ખુદા તમને લાંબી ઉંમરના કરે. ખરું પૂછો તો રાજમાં તો રૈયતના સુખ દુઃખને પોતાના સુખ દુઃખ સમજનાર તમારા જેવા જ ખલીફા જોઈએ. હજરત ઉમર જેવા ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું? પ્રજા એને શું કરે? 7મું છે, ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ? તો કે ખલીફા સાહેબ છુપા વેશે અને સાદા વસ્ત્રોમાં નગરચર્યાએ નીકળીને જે રીતે રૈયતની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરે છે તે ઉપરાંત બચરવાળ સ્ત્રીની પરિસ્થિતિ જાણીને જે રીતે 3 ગાઉની ખેપ પૂરી કરી અને પછતાવા રૂપે ઘરનો માલ સામાન જાતે લેવા જાય છે, એ વાત એ હૃદયને સ્પર્શી જાય છે. પછી આગળ આવે છે 6થો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું છે, બાળકો અને એની માતાની ભૂખ માટેની સ્થિતિ વર્ણવો. કે બાળકો અને એની માતાની ભૂખ માટેની સ્થિતિ કરુણ હતી. માતા ભૂખની સ્થિતિમાં ગમે તેમ ચલાવી લે, કારણ કે એ પરિસ્થિતિને સમજે છે, પણ આ બાળકો કંઈ સમજે તો ભૂખ્યા થાય એટલે રડે જ. ઘરમાં ગોળાના પાણી સિવાય કાંઈ નથી, છતાં બાળકોને રાજી રાખવા તેણે ચૂલા પર હાંડલી ચડાવી છે. બાળકોને સમજાવવા માટે કેટલી વાર ચાટવો લઈને હાંડલીમાં હલાવ્યા કરતી હતી.
પણ હાંડલીમાં પાણી સિવાય કંઈ નથી. ભૂખથી ટળવળતા બાળકોનું ધ્યાન ભટકાવવા માટે એ કેટલાય વખત મીઠું મીઠું ને લેજતદાર ખાવાનું ખવડાવવાની વાતો કરતી હતી, પણ હાંડલી ચૂલેથી ઉતરતી નહોતી. ગમે તેટલી મીઠી વાતોથી કંઈ માણસનું પેટ ભરાય છે. ભૂખ્યા છોકરા ખાવા માટે પડાપડી અને રડારડી કરી રહ્યા હતા. આ માતા અને બાળકો માટે આ ભૂખની સ્થિતિ કરુણાજનક હતી. પછી બીજો પ્રશ્ન છે, ખલીફા સાહેબ મદીના શરીફની મજલ કેમ કાપવા લાગ્યા, વિગતે જણાવો. ખલીફા સાહેબ પેલી સ્ત્રીની વાતો સાંભળીને થોડી ઘણી તો એમ જ ઊભા રહ્યા. પછી એમના મોં ઉપરની સ્ત્રીની પરિસ્થિતિ જોતા દુઃખ ઉભરાઈ ઉઠ્યું. તેઓ પોતાની કોઈપણ જાતની ઓળખાણ આપ્યા વગર પાછા ફરીને મદીના શરીફના રાજભંડાર તરફ મજલ કાપવા લાગ્યા. પેલી સ્ત્રીની મદદ કરવા માટે ખલીફા સાહેબ સીધા મદીના શરીફના રાજભંડારમાં ગયા. તેમનો પોતાનો ભંડાર ખાલી હતો, પણ પ્રજાના ભંડાર ભરપૂર હતા. તેઓએ કોઠારી પાસેથી ગોળ, ઘી, લોટ અને તરકારી લીધા અને કોથળામાં ભરીને કોથળો પીઠ પર લાદી પેલી સ્ત્રીના ઘર તરફ મજલ કાપવી શરૂ કરી. આમ ખલીફા સાહેબ મદીના શરીફ પેલી સ્ત્રીની મદદ કરવા માટે માલ સામાન લેવા માટે ગયા હતા. પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, આખરે ચૂલો ચેત્યો પાઠનું શીર્ષક સમજાવો. તો કે આખરે ચૂલો ચેત્યો પાઠનું શીર્ષક ભૂખની કરુણાસભર પરિસ્થિતિની સચોટતા બતાવવા માટે અગત્યનું છે. પાઠમાં વિધવા સ્ત્રી પાસે પોતાના બાળકોને ખવડાવવા માટે કોઈ જ સગવડ નથી. ચૂલો ચેતાવીને હાંડલી મૂકી છે, પણ હાંડલીમાં માત્ર પાણી સિવાય તેની પાસે કંઈ નથી. આ સાથે ઘરમાં પણ માત્ર ગોળામાં પાણી સિવાય કાંઈ નથી. ભૂખથી રાડારાડી કરતા છોકરાઓને મીઠું મીઠું લેજતદાર ખાવાનું આપવાનું કહીને સમજાવે છે, પણ મીઠી વાતોથી કંઈ પેટ ભરાય તેમને આવી સ્થિતિમાં ખલીફા સાહેબ મદદે આવીને ઊભા રહે છે. નગરચર્યાએ નીકળેલ ખલીફા સાહેબથી સ્ત્રીની આવી હાલત જોવાતી નથી. તે મદીના શરીફ જઈ રાજભંડારમાંથી કોઠારી પાસેથી લોટ, ગોળ, ઘી અને તરકારી લાવી આપીને મદદ કરે છે. આવેલી મદદને કારણે સ્ત્રી જમવાનું બનાવવા બેસે છે, પણ ચૂલો બુજાઈ ગયો હોય છે. સૂકું બળતણ પૂરું થઈ ગયું હતું ને લીલા બળતણથી ચૂલો જલતો નહોતો. વળી એક હાથે ચૂલો સળગાવતી હોવાથી જલતો નથી. ત્યારે ખલીફા સાહેબ જાતે ચૂલો જલાવી આપે છે. સ્ત્રી ઝડપથી ખાણું બનાવીને બાળકોને જમાડે છે. આમ માત્ર ચૂલો સળગાવવો એટલે કે ચેતાવે માત્ર કોઈ કામ ન રહેતા ભૂખ્યા બાળકોની ભૂખ સંતોષાવે છે. એ દ્રષ્ટિએ આ શીર્ષક સાર્થક બને છે. પછી 7મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પહેલું છે કે ઉદાહરણ મુજબ આપેલા વાક્યને આધારે પ્રશ્ન બનાવો. ઉદાહરણ આપ્યું છે તમને અહીંયા કે બુતાની જગ્યાએ ખલીફા બાવળની સોળોથી ચલાવી લેતા. તો કે કોણ? તો કે બાવળની સોળોથી કોણ ચલાવી લેતું? તો આપણે કોણથી પ્રશ્ન બનાવ્યો. પછી આગળ શેનીથી બનાવ્યું? તો કે શેની જગ્યાએ ખલીફા બાવળની સોળોથી ચલાવી લેતા. પછી શુંથી પ્રશ્ન બનાવો? તો કે બુતાની જગ્યાએ ખલીફા શું વાપરતા? એટલે પછી પહેલું છે, એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રયતની સ્થિતિ જોવા નીકળ્યો. તો કોણથી પ્રશ્ન બનાવ્યો? કે બંદા સાથે રયતની સ્થિતિ જોવા કોણ નીકળ્યું? પછી શુંથી પ્રશ્ન બનાવ્યો? તો કે ખલીફા સાહેબ બંદા સાથે શું જોવા નીકળ્યા અને કોની સાથે? તો કે ખલીફા બંદા સાથે કોની સ્થિતિ જોવા નીકળ્યા. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, ખલીફા સાહેબ ભૂખનું કરુણ દ્રશ્ય જોઈ રહ્યા. તો કે શુંથી? તો કે ખલીફા શું જોઈ રહ્યા? એ કોણ? તો કે ભૂખનું કરુણ દ્રશ્ય કોણ જોઈ રહ્યું? પછી શેનું? તો કે ખલીફા સાહેબ શેનું દ્રશ્ય જોઈ રહ્યા? પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. તો હવે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. એમાં પહેલું છે કે બાળકોને જમવાનું મળતા રાજી રાજી થઈ ગયા. તો કેમથી બનાવીએ આપણે? કે બાળકો કેમ રાજી રાજી થઈ ગયા, બરાબર. પછી બીજું છે, ખલીફાએ સ્ત્રીના ઘરે જમવાના સમયે જ પહોંચ્યા. તો ખલીફાએ સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા? તો ક્યારેથી બનાવ્યું, બરાબર છે. પછી ત્રીજું છે, ખલીફા જમવાની બધી વસ્તુ એ સ્ત્રીના ઘરે આપી આવ્યા. તો કે ખલીફા જમવાની બધી વસ્તુ ક્યાં આપી આવ્યા? તો ક્યાંથી બનાવ્યું? ચોથું છે, બાળકો જમવા માટે રડતા હતા. તો કે કોણ જમવા માટે રડતા હતા? તો અહીંયા કોણથી બનાવ્યું? જે લાગુ પડતું હોય એનાથી બનાવવાનું, બરાબર છે. પછી પાંચમું છે, ખલીફાએ પોતાની પીઠ પર બધી જ વસ્તુ ઉપાડી લીધી હતી. તો કે કોણે પોતાની પીઠ પર બધી વસ્તુ ઉપાડી લીધી હતી? તો જવાબ આવશે કોણ.
છઠ્ઠું છે ખલીફા ફરતા ફરતા લોકોના લતામાં આવ્યા. તો કે ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા? તો ક્યાંથી બન્યું? બરાબર. સાતમું છે મદીના શરીફ પહોંચીને સીધા ખલીફા રાજભંડારમાં ગયા. તો કે મદીના શરીફ પહોંચીને સીધા ખલીફા ક્યાં ગયા? તો જવાબ બનશે ક્યાંથી. પછી આઠમું છે પેલી બાઈ વિચિત્ર સ્વભાવની લાગી. તો કે પેલી બાઈ કેવા સ્વભાવના લાગી? તો અહીંયા કેવાથી બન્યું ને અહીંયા ક્યાંથી બન્યું. પછી આગળ આવે છે ત્રીજું, નીચે આપેલ શબ્દનો યોગ્ય રીતે વાક્યમાં પ્રયોગ કરો જેથી તેમનો ભેદ સ્પષ્ટ થાય. ચાલો, પેલું જગ. જગ એટલે કે જગનો આધાર ઈશ્વર. પછી જંગ એટલે કે જંગમાં તે શહીદ થયા. પછી બીજું જંપ. તો કે સમ ત્યાં જંપ. અને જપ એટલે કે દાદી દરરોજ સવારે સૂર્યનારાયણના જપ કરે છે. પછી ત્રીજું આ દિન છે રસવાવાળું. તો કે આજે ગાંધીજીનો જન્મદિન છે. પછી દીર્ઘાવાળું દિન હોય તો કે દિન દુખિયાની સેવા કરવી જોઈએ. પછી ચોથું છે આજ. તો કે આજે સોમવાર છે. અને આ જ. તો કે આ જ વ્યક્તિએ મને મદદ કરી હતી. પછી પાંચમું છે વંશ. તો કે લોકોના મતે દીકરાથી વંશ આગળ વધે છે. પછી વશ. તો કે ચંદાએ માતેલા સાંઢને પણ વશમાં કરી દીધો. પછી છઠ્ઠું છે ખંત. તો કે દરેક વ્યક્તિએ પોતાનું કામ ખંતપૂર્વક કરવું જોઈએ. અને ખત. તો કે પહેલાંના જમાનામાં ખતથી સંદેશા વ્યવહાર થતો હતો. ખત એટલે કે પત્રથી. પછી આગળ આવે છે ચોથું, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? એમાં પહેલું છે તમે કોઈને ભૂખ્યા જુઓ તો કે જો હું કોઈને ભૂખ્યા જોઉં તો મારા ઘરે ત્યારે જ જે જમવાનું તૈયાર હશે અથવા તો ન હોય તો ઘરમાં જે નાસ્તો કે ફળ હાજર હશે તે જમવા આપીશ. પછી બીજું છે તમારે તમારું બધું કામ જાતે કરવું પડે તો કે મારે મારું બધું કામ જાતે કરવું પડે તો તે કરવાનો પ્રયત્ન કરીશ. મમ્મીની મદદથી તેને શીખીશ. પછી તેને યોગ્ય રીતે કરવાનો પ્રયત્ન કરીશ. પછી ત્રીજું કે તમારે જાતે તમારું મૂલ્યાંકન કરવાનું થાય તો કે હું તટસ્થતાથી સ્વ મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીશ. તો કે હું એ પ્રયત્ન કરીશ કે મારી ખામીને હું ભૂલી ન જાઉં. પછી પાંચમું છે ઉદાહરણ મુજબ ભાવાર્થ લખો. ઉદાહરણ તરીકે એક બચરવાળી સ્ત્રી. તો કે છોકરા છે અહીંયાવાળી સ્ત્રી. પછી પેલું છે લેજતદાર. તો કે સ્વાદિષ્ટ ભરેલું સ્વાદિષ્ટ ભોજન. પછી બીજું છે ઓશિયાળું મોં. તો કે લાચારીથી ભરેલું મોઢું. પછી ત્રીજું ભૂખમરો. તો કે અનાજ ન મળે તેવી ભૂખે મરવાની સ્થિતિ. ચોથું છે દેવદૂત. તો કે દેવોએ મોકલેલ સંદેશવાહક. પછી છઠ્ઠું છે રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો. એમાં પેલું છે કે બાળકની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયું. તો બાળકની જગ્યાએ આપણે કરી નાખ્યું બાળકોની. તો કે બાળકોની ભૂખ સંતોષતા રાજી રાજી થઈ ગયા. પછી બીજું છે બંદો ગડગડો થઈ ગયો. તો બંદોની જગ્યાએ લોકો વાપરો. તો કે લોકો ગડગડા થઈ ગયા. પછી ત્રીજું છે અમે 2-3 દિવસથી ભૂખ્યા છીએ. તો અમેની જગ્યાએ હું વાપરવાનું. તો કે હું 2-3 દિવસથી ભૂખ્યો છું. પછી ચોથું છે સ્ત્રી દયાળુ હતી. તો સ્ત્રીની જગ્યાએ ખલીફા. તો કે ખલીફા દયાળુ હતા. પછી પાંચમું છે છોકરા ખાવા માટે તડાપડી કરતા હતા. તો છોકરાની જગ્યાએ છોકરો. તો કે છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. પછી છઠ્ઠું છે તેઓ ફરતા ફરતા મદીનાથી 3 માઇલ દૂર આવેલા ગામમાં જઈ ચડ્યા. તો તેઓની જગ્યાએ બંદો વાપરવાનો. તો કે બંદો ફરતો ફરતો મદીનાથી 3 માઇલ દૂર આવેલા ગામમાં જઈ ચડ્યો. પછી આગળ આવે છે સાતમું, નીચે આપેલા વિષય પર ચર્ચા કરો અને લખો. એમાં પહેલું છે કે જો ખલીફા નગરચર્યાએ ન નીકળ્યા હોત તો કે જો ખલીફા નગરચર્યાએ ન નીકળ્યા હોત તો તેમને પોતાની રૈયતની પરિસ્થિતિ કે મુશ્કેલીઓ વિશે જાણકારી ન મળી હોત. વિધવા સ્ત્રીની પરિસ્થિતિ જણાવણી કે તેની મુશ્કેલી દૂર કરવાની તક પણ ન મળી હોત. પછી બીજું છે ખલીફાએ વેશ બદલ્યો ન હોત તો કે જો ખલીફાએ નગરચર્યા દરમિયાન વેશ ન બદલ્યો હોત તો તે નગરના લોકો સામે ઓળખાઈ જાત અને કદાચ તેના કારણે પ્રજા તેમના વિશે શું વિચારે છે તે જાણી શકત નહીં. પછી ત્રીજું છે તમને કકડીને ભૂખ લાગે ત્યારે તો કે મને જ્યારે કકડીને ભૂખ લાગે ત્યારે હું મમ્મીને જમવાનું આપવાનું કહું છું. જો તૈયાર ના હોય તો ફટાફટ બનાવી આપે તેવું કહીને થોડોક નાસ્તો કરી લઉં છું. ચોથું છે તમને તમારી મનપસંદ વસ્તુ મળી જાય ત્યારે તો કે મને મારી મનપસંદ વસ્તુ મળી જાય ત્યારે હું ખૂબ ખુશ થાઉં છું. તે આપવા બદલ આપનારને ધન્યવાદ કહું છું. પછી આઠમું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એમાં પેલું છે સૂળ એટલે કે કાંટો અથવા તો કે કંટક. પછી બીજું છે ઈમાન એટલે કે આસ્થા અથવા તો કે શ્રદ્ધા. રૈયત એટલે કે પ્રજા અથવા જનતા. પછી ચોથું છે મહેરબાન એટલે કે કૃપાળુ અથવા દયાળુ.
પછી પાંચમું છે શરીફ એટલે કે સજ્જન અથવા આબરૂદાર. પછી છઠ્ઠું છે લહેજતદાર એટલે કે સ્વાદિષ્ટ અથવા લિજ્જતદાર. પછી સાતમું છે નામવર એટલે કે પ્રખ્યાત અથવા જાણીતું. પછી આઠમું છે દુઆ એટલે કે પ્રાર્થના અથવા બંદગી. પછી નવમું છે સ્વભાવ એટલે કે પ્રકૃતિ અથવા તાસીર. પછી 10મું છે આજીજી એટલે કે વિનંતી અથવા વિનવણી. પછી 11મું છે આભાર એટલે કે એહસાન અથવા પાળ. પછી 12મું છે કંગાળ એટલે કે દરિદ્ર અથવા ગરીબ. પછી 9મું છે વિરોધી શબ્દ. પહેલું છે પસંદગીનું વિરોધી નાપસંદગી. બીજું ઈમાનનું બેઈમાની. ત્રીજું દ્રશ્યનું અદ્રશ્ય. ચોથું દયાળીનું દયાહીન. વીરતાનું કાયરતા. ખાલીનું ભરેલું. હાજરનું ગેરહાજર. વિધવાનું સધવા. અમીરનું ગરીબ. પછી આગળ આવે છે 10મો પ્રશ્ન જોડણી સુધાર. ચાલો ઇસ્લામી આમ લખાય બરાબર. પછી આજીજી. પછી ઓશિયાળું. પછી પુરુષ. પછી ચારિત્ર્ય. પછી થીંગડું. પછી વિચિત્ર. પછી ઝૂંપડી. આવી રીતે લખાય. ખાસ જોઈ લેવાનું જોડણીમાં ભૂલ ન પડે. પછી 11મું છે નીચે આપેલા શબ્દોનો અર્થ લખો. ચાલો લતો એટલે કે શેરી અથવા તો કે મહોલ્લો થાય. પછી ચાંટો એટલે કે લાકડાનો કડછો. પછી ખેપ એટલે કે ફેરો. પછી તરકારી એટલે કે શાકભાજી અથવા ભાજીપાલો. પછી ખાણું એટલે કે ભોજન. પછી 12મું છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. ચાલો અહીંયા શબ્દકોશના ક્રમમાં ગોઠવા એટલે કક્કાના ક્રમમાં તમારે ગોઠવીને લખવાના છે. કક્કાના ક્રમમાં કયા શબ્દો પહેલા આવે તો પહેલા ક ખ ગ એવી રીતના આવે ને એવી રીતે તમારે લખવાનું છે. તો અહીંયા આ બધા આડાવડા છે એને પહેલાં લખી નાખો. જો અહીંયા ઈમાન એટલે કે સ્વર પહેલાં આવે બધા. કક્કાની પહેલાં બધા અ ઈ આ એવી બધા સ્વર આવે એટલે પહેલાં ઈમાન. પછી ઓશિયાળું. પછી ચૂલો. પછી બચરવાડ. પછી બંદો અને પછી આવશે રૈયત. પછી બીજું એ પૂછે એને આપણે ગોઠવીએ. બીજામાં આવશે પહેલાં ખલીફા. પછી ખિલાફત. પછી ભંડાર. પછી ભૂખમરો. પછી ભૂખ્યા અને પછી આવશે ભૂલ. પછી આગળ આવશે 13મો પ્રશ્ન શબ્દ સમૂહ. એમાં પહેલું છે ખલીફાનું રાજ્ય તો એને કહેવાય ખિલાફત. પછી બીજું છે મોહમ્મદ પયંગબર પછીના ઇસ્લામના નેતા તો એને કહેવાય ખલીફા. પછી ત્રીજું છે અરબસ્તાનમાં આવેલું ઇસ્લામ ધર્મનું પવિત્ર શહેર તો એને કહેવાય મદીના. પછી ચોથું છે સંતાનવાળો કે સંતાનવાળી તો એને કહેવાય બચરવાડ. પછી પાંચમું છે દેવોનો સંદેશવાહક તો એને કહેવાય દેવદૂત. છઠ્ઠું છે આશરે 3 કિલોમીટરનું અંતર તો એને કહેવાય ગાંવ. પછી 14મો પ્રશ્ન છે રૂઢિપ્રયોગ. ચાલો એમાં પહેલું છે પંકાવું એટલે કે પ્રખ્યાત થવું. ચાલો પછી આગળ આવે છે ખલીફા તેમની વીરતા ઉદારતા અને સાદગીને કારણે પંકાઈ ગયા હતા. પછી બીજું છે ઓશિયાળું હોવું એટલે કે લાચાર હોવું. પતિના મૃત્યુ પછી ઘરની આર્થિક જવાબદારી નિભાવવા માટે સ્ત્રી હોશિયાળી હતી. ત્રીજું છે મજલ કાપવી એટલે કે રસ્તો કાપવો અથવા રસ્તે ચાલવું. એનું વાક્ય થઈ છે કે ખલીફા મદીના શરીફની મજલ કાપવા લાગ્યા. પછી ચોથું છે મન ખુલ્લું મૂકવું એટલે કે હૃદયની વાત કરવી. તો સ્ત્રીએ ખલીફા પાસે મન ખુલ્લું મૂકી વાત કરી. પછી આગળ આવે છે 15મો પ્રશ્ન નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો. એમાં પહેલું છે કોષ્ટકમાં આપેલા વાક્યને યોગ્ય શબ્દ વળી નવું વાક્ય બનાવો. તો અને તમારે બ સાથે જોડવાનું છે બરાબર છે. ચાલો આ પહેલું છે કે બાળકોને ખવડાવવું હતું પણ ખાવાનું બનાવવાનો કોઈ સામાન હતો નહીં. તો આપણે પહેલાં વાક્યની અંદર આપણે વાપર્યું પણ બરાબર સંયોજક એટલે બે વાક્યને જોડવા માટે. પછી બીજામાં આવશે બાળકોને ભૂખ્યા જોયા અને બાળકોની જમવાની વ્યવસ્થા કરી. તો બીજામાં આવશે અને સંયોજક. પછી ત્રીજું છે ખલીફા પાસે બંધો હતો છતાં પણ તેમણે સામાન જાતે જ ઉપાડ્યો. તો ત્રીજામાં આપણે વાપર્યું સંયોજક છતાં પણ. ચોથું છે સ્ત્રીએ ખલીફાને જોયા તો પણ તે તેમને ઓળખી ન શકે. તો જવાબ આવશે તો પણ સંયોજક. પછી પાંચમું છે બાળકો ભૂખ્યા હતા કારણ કે ઘરમાં જમવાનું નહોતું. તો આપણે સંયોજક વાપર્યું કારણ કે. પછી બીજો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યના ગુણનો ક્રિયાનો સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થતો હોય તે ઓળખી કાઢો. ચાલો પેલું વાક્ય છે કે સરદાર પટેલ મજબૂત મનોબળ ધરાવતા હતા. તો આમાં શું થાય છે એમનો ગુણ થાય છે. પછી બીજું છે એનું ઘર બરાબર તળાવના કિનારે છે. તો અહીંયા એની સ્થિતિ દર્શાવી છે. પછી ત્રીજું છે મમ્મી રસોઈ બનાવી રહી છે. તો આ ક્રિયા થઈ. પછી ચોથું છે ભારે વરસાદથી તળાવ છલકાઈ ગયું. તો આ એની પ્રક્રિયા છે. પછી પાંચમું છે ગઝલ રચનામાં શૂન્ય પાલનપુરીની હથોટી હતી. તો આ એનો ગુણ છે.
પછી છઠ્ઠું છે ગીતા દાખલા ગણી રહી છે, તો આ એની ક્રિયા થઈ. પછી સાતમું છે વાંદરા ઝાડ ઉપર કૂદાકૂદ કરી રહ્યા છે, તો આ એની ક્રિયા થઈ. પછી આઠમું છે રણછોડરાયનું મંદિર ડાકોરમાં આવેલું છે, તો આ એની સ્થિતિ થઈ. પછી નવમું છે અમારી શાળાની શિસ્ત પ્રશંસનીય છે, તો આ એનો ગુણ થયો. પછી 10મું છે ઇમરાન ખેતરમાં જઈ રહ્યો છે, તો આ એની ક્રિયા થઈ. પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, નીચેના વિધિ દર્શાવતા વિધેયક વાક્યને આજ્ઞાર્થ વાક્યમાં ફેરવો. ચાલો તો આપણે આજ્ઞાર્થ વાક્યમાં ફેરવવાના છે. તો પેલું છે આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ, તો કે ઘરને સ્વચ્છ રાખો. કોકને આપણે હુકમ આપતા હોય એવો એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય, કોકને આજ્ઞા આપી એમ. પછી બીજું છે શિયાળાના દિવસોમાં વસાણા ખાવા જોઈએ, તો કે શિયાળાના દિવસોમાં વસાણા ખાઓ. પછી ત્રીજું છે ગરીબોનો તિરસ્કાર ન કરવો જોઈએ, તો કે ગરીબોનો તિરસ્કાર ન કરો. પછી ચોથું છે વડીલોની વાત માનવી જોઈએ, તો કે વડીલોની વાત માનો. પછી પાંચમું છે છોડવાઓને પાણી આપવું જોઈએ, તો કે છોડવાઓને પાણી આપો. ચોથું છે 5 આજ્ઞાર્થ અને 5 વિધેય વાક્યો લખો. એમાં પહેલું છે આજ્ઞાર્થ વાક્ય. એમાં પહેલું છે આજ્ઞાર્થ વાક્યમાં પહેલું કે મારી વસ્તુ ઘરે પહોંચાડજે. પછી બીજું આટલી વસ્તુ ઠેકાણે મૂકો. પછી ત્રીજું છે 12 વાગે આવી જજે. પછી ચોથું છે સામેની દુકાનેથી દૂધ લઈ આવજે. પછી પાંચમું છે અક્ષર સારા કાઢજે. પછી બી છે વિધ્યાર્થ વાક્ય. એમાં પહેલું છે કે શાળાના દરવાજે વાહન મૂકવું જોઈએ નહીં. પછી બીજું છે દવા નિયમિત લેવી જોઈએ. પછી ત્રીજું સમયસર આવવું જોઈએ. પછી ચોથું છે અહીં થૂકવું જોઈએ નહીં. પછી પાંચમું છે સારા પરિણામ માટે મહેનત કરવી જોઈએ. પછી પાંચમું છે ઉદાહરણ મુજબ વાક્યમાં શરત ઉમેરીને શરતી વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે જો વરસાદ ન આવે તો આપણે રમીશું, તો અહીંયા જો વરસાદ ન આવે એ શું થઈ? શરત થઈ. ચાલો એના ઉપરથી જો એ મળશે તો હું લઈ આવીશ. પછી બીજું છે જ્યારે કામ પૂરું થશે ત્યારે તેના પૈસા મળશે. પછી ત્રીજું છે જેવા કામ કર્યા હોય તેવા ફળ મળશે. પછી ચોથું છે જો વડીલોની સેવા કરશું તો એમના આશીર્વાદ મળશે. પછી પાંચમું છે જ્યારે વરસાદ આવશે ત્યારે અહીં હરિયાળી છવાશે. છઠ્ઠું છે જેવી પદવી જોઈતી હોય તેવી મહેનત કરવી પડે. છઠ્ઠું છે શંકા કે સંભાવના દર્શાવતા વાક્ય સમજીને બનાવો. ઉદાહરણ તરીકે કે મારા ખિસ્સામાં પેન નથી, કદાચ ખોવાઈ ગઈ છે, તો આ શંકા થઈ. પછી બીજું છે વાદળા જામ્યા છે, કદાચ વરસાદ આવશે, તો આ થઈ સંભાવના. પછી પેલું છે પપ્પા કદાચ આજે જામનગર જશે, તો એ સંભાવના થઈ. પછી બીજું છે ચોરી કરનાર કદાચ જાણભેદું જ હશે, તો આ શંકા થઈ. પછી ત્રીજું છે મોહનની મહેનત જોતા કદાચ વર્ગમાં પ્રથમ આવશે, તો એની સંભાવના થઈ. પછી ચોથું છે આ કવિતાની રચના કરનાર કદાચ મેઘાણી છે, તો આ એની શંકા થઈ. ચાલો પછી આગળ સાતમું છે અહીંયા વાક્ય અને માહિતી આપનાર વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય કે ઉદ્ગાર વાક્ય દર્શાવે છે, તે રીતે ખૂટતા વાક્ય લખો. ચાલો વિધાન વાક્ય છે. વિધાનમાં આવશે આજે મહેમાન આવવાના છે, તો પ્રશ્નાર્થમાં શું થશે કે આજે મહેમાન આવવાના છે, પ્રશ્ન પૂછો. અને ઉદ્ગારમાં તો કે આજે મહેમાન આવવાના છે, આશ્ચર્ય પ્રમાણે. ચાલો પછી બીજું છે શીતલ પહેલા નંબરે આવી. વિધાન થયું. શીતલ પહેલા નંબરે આવી, તો આ પ્રશ્નાર્થ થયું. શીતલ પહેલા નંબરે આવી, તો આ ઉદ્ગાર વાક્ય. પછી ત્રીજું છે આપણે જીતી ગયા, તો વિધાન થયું. આપણે જીતી ગયા, આ પ્રશ્નાર્થ થયું. આપણે જીતી ગયા, ઉદ્ગાર વાક્ય. ચોથું એ ગામ મોટું છે, વિધાન. એ ગામ મોટું છે, એ ગામ મોટું છે. એ ગામ મોટું છે, આ પ્રશ્ન પૂછ્યો અને આ થયું એ ગામ મોટું છે, તો એ થયું ઉદ્ગાર વાક્ય. અહીંયા નથી લખ્યું એટલે ધ્યાન રાખજો, અહીંયા આવી ગયું છે ભૂલથી એટલે. પછી પાંચમું છે તમે એમને મળી લીધું, વિધાન થયું. તમે એમને મળી લીધું, પ્રશ્ન થયું. તમે એમને મળી લીધું, એ ઉદ્ગાર થયું. પછી છઠ્ઠું છે આપણે હિમાલય જઈશું, વિધાન. આપણે હિમાલય જઈશું, પ્રશ્નાર્થ. આપણે હિમાલય જઈશું. પછી સાતમું છે જંગલમાં સિંહ આવ્યો છે, વિધાન. જંગલમાં સિંહ આવ્યો છે, પ્રશ્નાર્થ. જંગલમાં સિંહ આવ્યો છે, એ થયો ઉદ્ગાર. પછી આગળ આવે છે આઠમાં ઉદાહરણ મુજબ શબ્દ જૂથના વાક્ય બનાવો. વાક્યની શરૂઆત અરે, ઓહો, વાહ, કેવું જેવા પદોથી કરો. તો કે વાક્યની શરૂઆત કેવા પદોથી કરવાનો? અને અરે, ઓહો અને વાહ, કેવું જેવા શબ્દોથી તમારે કરવાની છે. બરાબર છે. ચાલો આ બધા આના ઉપરથી તમારે વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ તરીકે ઓહ કેટલું વિશાળ સરોવર, બરાબર છે. ઓહ કેટલી વિશાળ નદી, બરાબર. એવી રીતના તમારે વાક્યો બનાવવાના છે.
ચાલો પેલું વાક્ય બનાવશું આપણે. વાહ કેટલી સુંદર નદી છે. પછી બીજું, ઓહ કેટલો કદાવર હાથી. કદાવર હાથી એટલે મોટો હાથી. પછી ત્રીજું છે, ઓહ કેવો વિકરાળ સિંહ. પછી ચોથું, અરે આ તો તોફાની આખલો. પછી પાંચમું છે, ઓહ કેટલું ઊંચું શિખર. પછી છઠ્ઠું, વાહ કેવો મનોહર બાગ. ચાલો આ રીતે આપણે વાક્ય બનાવીએ. પછી આગળ આવે છે 16મો પ્રશ્ન, માતૃપ્રેમ અથવા માતેમાં વિષય પર 12-14 વાક્યમાં નિબંધ લખો. ચાલો માતેમાં બીજા બધા વગડાના વાહ. કે મા બાળક માટે સર્વસ્વ હોય છે. તે પોતાના બાળકને જીવથી વધુ વહાલ કરે છે. મા બાળકને જન્મ આપે છે અને તેનું જીવની જેમ જતન લાલન પાલન કરે છે. તે બાળકને નવડાવે છે, ખવડાવે અને તેને જરૂરી વસ્તુ લાવી આપે છે. મા બાળકમાં સારી ટેવો પડે તેની કાળજી રાખે છે. મા બાળકને સંસ્કારી બનાવે છે. બાળક માટે માતાના હૃદયમાં અનહદ પ્રેમ હોય છે. બાળક તોફાન કરે, માને પજવે, કોઈ વસ્તુ માટે જીદ કરે ત્યારે મા તેને પ્રેમથી સમજાવે છે. બાળક માટે માતાના હૃદયમાં અનહદ પ્રેમ હોય છે. મા બાળકને સારી સારી વાર્તાઓ કહે છે. બાળક માંદું પડે ત્યારે મા રાત દિવસના ઉજાગરા બેઠીને બાળકની સાચી સેવા કરે છે. ગરીબ મા પેટે પાટા બાંધીને પણ બાળકને સારી રીતે ઉછેરે છે. માના ઉપકાર અનંત છે. તેનું ઋણ કદી ચૂકવી શકાય તેમ નથી. આ જગતમાં માતા સમાન બીજું કોઈ મળી શકે તેમ નથી. તેથી જ કવિ શ્રી દામોદર બોટાદકર લખે છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોન. ચાલો આ તે મા ઉપરનો નિબંધ થયો. ચાલો અહીંયા તમારો આ 16મો પાઠ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયો તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો. વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે, બરાબર છે. ખાસ તો તમારા બીજા મિત્રોને પણ જરૂરથી જરૂર આપણો વિડીયોની લિંક શેર કરજો. વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.